કોરોના કાળમાં લાંબા વેકેશન બાદ શાળાઓ આજથી શરૂ થઈ છે। આપ જોઈ શકો છો તમામ વિદ્યાર્થીઓ અત્યારે આજે સ્કૂલનો પહેલો દિવસ, આજે 300 દિવસ બાદ વિદ્યાર્થીઓ પોતાની શાળાએ પોતાના વર્ગખંડમાં ફિઝિકલી અભ્યાસ કરવા જઈ રહ્યા છે। સૌપ્રથમ તમામ વિદ્યાર્થીઓને થર્મલ ગનથી અહીં ચેક કરવામાં આવે છે, ત્યારબાદ તેમને સેનિટાઈઝ કર્યા બાદ જ સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવે છે। હું તમને દ્રશ્ય બતાવવા માંગીશ। તમામ વિદ્યાર્થીઓના તમામના ચહેરા પર એક અનોખી ખુશી જોવા મળી રહી છે। આપણે વાત કરીએ વિદ્યાર્થીઓ સાથે કે તેમનું શું કહેવું છે। 300 દિવસ બાદ આજ શાળાએ આપ આવ્યા, કેવું લાગી રહ્યું? આજે નવું ફીલ થઈ રહ્યું છે કે આજે બધાય ફ્રેન્ડને મળશું, શિક્ષકોને મળશું, મજા આવે છે। ચોક્કસથી બધા ફ્રેન્ડ્સને મળશે, શિક્ષકોને મળશે। ઓનલાઈન એજ્યુકેશન તમને વધુ ગમશે હવે કે ફિઝિકલી? ફિઝિકલી વધારે ગમશે ઓનલાઈન કરતાં, કારણ કે ફિઝિકલીમાં આપણે ટીચરને બધાને સરખી રીતે આપણે સમજી શકીએ એટલે ચોક્કસથી તમામ ટીચર્સને વધુ રીતે સમજી શકે તેવું વિદ્યાર્થીઓ કહી શકે છે। આપ જોઈ શકો છો તમામ વિદ્યાર્થીઓ અત્યારે સોશિયલ ડિસ્ટન્સમાં અહીં શાળાએ આવ્યા છે। તમામ લોકો આજે 300 દિવસ બાદ આજે પહેલો દિવસ શાળાનો છે। તમામના ચહેરા પર એક અનોખી ખુશી છે, કારણ કે શાળામાં ભણતરનું મહત્ત્વ જ કંઈક અલગ હોય છે, પરંતુ કોરોના કાળે વિદ્યાર્થીઓની અનેક ખુશીઓ છીનવી લીધી હતી। આપણે વાત કરીએ અન્ય વિદ્યાર્થીઓ સાથે, ઓનલાઈન શિક્ષણ વધુ ગમશે કે હવે ફિઝિકલી? ફિઝિકલી જ વધારે ગમશે, કારણ કે ઓનલાઈનમાં એટલી જે ફિઝિકલી લાઈવ ટુ લાઈવ ક્લાસમાં મજા આવતી એવી ઓનલાઈનમાં નહોતી આવતી, પણ ઓનલાઈનમાં અમે ઘણું ભણી લીધું અને સારી રીતના ભણ્યું। ઓનલાઈનમાં ચોક્કસ ઘણું મેળવ્યું છે, તો હજુ ઓનલાઈન પણ શરૂ રહેવાનું છે, તો તમે ફિઝિકલી અન્ય વિદ્યાર્થીઓને શું મેસેજ આપશો? ફિઝિકલી અન્ય વિદ્યાર્થીઓને કે ઓનલાઈન અને ફિઝિકલી બે સાથે સરખી રીતના ભણી શકીએ એવો મેસેજ હું આપીશ કે આપણે બધે સરખી રીતના ભણી શકીએ એમ। ચોક્કસથી એક એકલવ્યની જેમ એકલા ભણતા થઈ ગયા? એકલવ્યની જેમ એકલા ભણતા થઈ ગયા, પણ ગ્રુપમાં અમે સાથે જ હતા, કારણ કે ઓનલાઈન ક્લાસમાં સાથે જ હતા, એટલે એમ ફિલિંગ તો ઓલા ક્લાસ જેવી જ હતી, પણ ફિઝિકલનું મહત્ત્વ અલગ છે એમ। ચોક્કસથી હજુ વેક્સિનની તૈયારીઓ ચાલી રહી છે, વેક્સિન હજુ સુધી આવી નથી, પણ ત્યારે વિદ્યાર્થીઓ પણ એટલા જ ખુશ જણાઈ રહ્યા છે। કોરોના હજી પણ ચાલી રહ્યો છે, શું કહેશો? તમને ચિંતા નથી કંઈ? ચિંતા તો છે, પણ આ ભણવાનું ચાલુ થઈ ગયું એટલે હવે પહેલાં જેવું ધ્યાન દેવું પડશે વધારે, પહેલાંથી વધારે। ઘરે માતા પિતાએ શું સલાહ આપી શાળાએ જવા માટે? સરકારના બધાએ નિયમ જાળવી રાખવા। ચોક્કસથી અત્યારે વિદ્યાર્થીઓના પેરેન્ટ્સે પણ તેમને અનેક સૂચનો કર્યા છે, કારણ કે ચોક્કસથી માતા પિતાને પોતાના બાળકોની ચિંતા હોય છે, ત્યારે 300 દિવસ બાદ આજે શાળાઓ શરૂ થતાં વિદ્યાર્થીઓમાં પણ એક ખુશીની લાગણી જોવા મળી રહી છે। કેમેરા પર્સન સાગર ગજર સાથે ઋષિ દવે, અબ તક ચેનલ, રાજકોટ।